80% લોકોમાં આફ્ટર 40 એજ ઘૂંટણનો ઘસારો ચાલુ થઈ જાય. ઘૂંટણનો ઘસારો ચાલુ ના થાય ત્યાં સુધી આપણે ના પહોંચવું તો શું કરવું જોઈએ? શું એનો એકમાત્ર સોલ્યુશન છે કે તમારે ઓપરેશન કરાવવું જોઈએ? અને દુખાવો ઘૂંટણમાં 2 વર્ષથી થાય છે, 5 વર્ષથી થાય છે, તો ઓપરેશનની જરૂર નથી. અમારા મેડિકલ ટર્મમાં એક વસ્તુ કહેવામાં આવે છે કે પ્રિકોશન્સ ઇઝ ઓલવેઝ બેટર ધેન ક્યોર. 80% લોકોમાં આફ્ટર 40 એજ ઘૂંટણનો ઘસારો ચાલુ થઈ જાય છે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે, બરાબર છે? પણ એ ઘૂંટણનો ઘસારો ચાલુ ના થાય ત્યાં સુધી આપણે ના પહોંચવું તો શું કરવું જોઈએ? એમાં તમને હેલ્પ કરે છે પ્રિવેન્ટિવ ફિઝિયોથેરાપી. કે તમારે ઘસારો જ ના આવે તો તમારે અમુક કસરત છે કે જે તમે રેગ્યુલર બેસિસ ઉપર તમે કરો તો તમને ઘૂંટણનો ઘસારો થતો નથી. ઘૂંટણનો ઘસારો તમને ચાલુ થઈ ગયો છે, તમને ડાયગ્નોસિસ થઈ ગયું છે કે તમને ઓસ્ટિયોઆર્થરાઇટિસ ઓફ ની છે, ઓએ ની છે, તો આપણે શું કરવું જોઈએ? શું એનો એકમાત્ર સોલ્યુશન છે કે તમારે ઓપરેશન કરાવવું જોઈએ? ના, એવું નથી. ઘૂંટણના ઘસારામાં પણ ગ્રેડ્સ છે. અગર તમને ગ્રેડ 3 છે અને તમારા જે હાડકા છે એ ડેવિએટ થાય છે, એટલે કે વાંકા વળવાના ચાલુ થઈ ગયા છે, તો જરૂર ને જરૂર ઓપરેશન એકમાત્ર જ સોલ્યુશન છે. પણ ગ્રેડ 1 અથવા ગ્રેડ 2 એટલે કે તમને દુખાવો ઘૂંટણમાં 2 વર્ષથી થાય છે, 5 વર્ષથી થાય છે, તો ઓપરેશનની જરૂર નથી. તમે ઓપરેશન વગર પણ એમની ટ્રીટમેન્ટ કરી શકો છો અને દુખાવો તમે ગાયબ કરી શકો છો વિથ ધ હેલ્પ ઓફ ફિઝિયોથેરાપી.